મળતી માહિતી મુજબ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પરથી એક મોટરસાઇકલ ચાલક પોતાનું વાહન લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો। તે દરમિયાન હાઈવે પર દોડતી એક ઇકો કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારીને બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇક ચાલક હવામાં ફંગોટાયો હતો અને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું સ્થળ પર જ પ્રાણ પંખોડું ઉડી ગયું હતું, જ્યારે તેની સાથે બેસેલા અન્ય એક વ્યક્તિને નાની મોટી ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચાડેલ છે। ટક્કર બાદ ઇકો કાર પણ રોડ પર પલટી મારી જવા પામી હતી। અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે।